સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા અશ્વિની કુમાર રોડ પર નવા સમાજ ભવન નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓ અને દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો। મુખ્ય મહેમાન તરીકે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સિદ્ધસર શ્રી ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર અગ્રણી જયરામભાઈ વાંસજાડિયા ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા વર્ષ 1992માં જગ્યા લઈ સમાજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ અત્યાધુનિક સુવિધા સાથે નવા ભવન નિર્માણ માટે નિર્ણય લેવાનો હતો। સંસ્થાના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ જણાવ્યું કે ભવન નિર્માણ એ સામાજિક એકતાનું પ્રતીક છે। સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ હોય તેવું પ્રથમ ભવન નિર્માણ થશે। 25 ડિસેમ્બરે સમાજમાં દાન માટે મેસેજ મુકાયો હતો। 15 જાન્યુઆરી સુધીમાં લગભગ 80% દાન મળી ગયું હતું। 20 દિવસમાં 20 કરોડનું દાન માત્ર ફોન પર લખાયું હતું। સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામભાઈ વાંસજાડિયાએ જણાવ્યું કે અત્યારે ભવન નિર્માણ કરવું એટલે માખણમાંથી ઘી બનાવવા જેવું સહેલું કામ થઈ ગયું છે। સમાજનો વિકાસ ટકાવી રાખવો હોય તો તમામે જાગૃત રહેવું પડશે। પરિવારમાં દીકરા દીકરીઓના ઘડતરમાં ખામી દેખાય છે, સંસ્કારનું ઘડતર કરો। સમાજમાં છૂટાછેડા ન બને તે જરૂરી છે। ક્યાંક આપણી ખામી છે, તેના માટે ગંભીરતા દાખવવી પડશે। મુખ્ય મહેમાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આપણો ભવન બનાવી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે સમાજનું ઘડતર પણ કરવું પડશે। સામાજિક નિયંત્રણ રહ્યા નથી। પાટીદાર સમાજની જે શાખ હતી તે ધોવાઈ રહી છે। મોટી ઉંમરે લગ્ન થાય છે અને અનેક પ્રકારની ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે, જેના કારણે સમાજના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા થાય છે। સમાજને જરૂરિયાત પ્રમાણે નવી દિશા આપવી પડશે। સમાજનું એક સ્થાયી ફંડ અને સમાજનું બંધારણ હોવું જોઈએ। આ સાથે શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલા અને દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં 300 જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ નવા ભવનના નિર્માણ માટે જે દાતાઓએ દાન આપ્યું છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ ધર્મેશ સરંગા છે। શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો હું કારોબારી સભ્ય છું અને કાર્યકર્તા છું। યુવાના તો એટલું જ કહીશ કે અત્યારે જે પેઢી જે છે જનરલી સોશિયલ મીડિયામાં વધારે ઇન્વોલ્વ થાય છે। હું એને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે જેટલું વધારે આપણે ભણી શકીએ એટલું ભણો, ખોટી સંગત ન કરો અને કોઈ પણ દ્રષ્ટિએ તમને જ્યાં પણ મોકો મળતો હોય લોકોની સેવા કરો અને આવી સમાજના જે કાર્યક્રમ થતા હોય ત્યાં પણ તમે સ્વયંસેવક તરીકે આવી અને એક સારા નાગરિકની આપણે ભૂમિકા ભજવવી જોઈએ। દીકરીઓને તો ખાલી એટલું જ કહીશ, બરાબર, કે તમે અત્યારે જે પહેલા જમાનામાં છોકરીઓ ઓછી ભણતી હતી, પણ હવે તો ઘણી બધી છોકરીઓ ભણવા માંડી, વર્કિંગ લેડીઝ પણ છે। હવે તમારે છે ને બેલેન્સ કરવું પડશે કે વર્કિંગ લેડીઝ તરીકે અને ઘરની જવાબદારી પણ આપણી સાથે છે અને સારા સંસ્કાર જો મા ઉમિયાને આપણી પાસે છે જ, તો ખોટા રસ્તે જવા કરતા આ બંને બેલેન્સ કરી અને આપણા કુટુંબને આગળ લઈ જવાની આપણી જવાબદારી છે। તો થોડો અત્યારે જે આપણા જે થોટ્સ જે હોય, જે વિચારો છે, એમાં થોડુંક પરિવર્તન લાવવાની જરૂર છે। અને યુવાનો અને દીકરીઓને બંને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે અત્યાર સુધીમાં આપણે સોશિયલ મીડિયામાં વધારે ઇન્વોલ્વ છીએ, તો સારા પુસ્તકોનું વાંચન આપણે ખરેખર કરવું જોઈએ। એમાંથી જ સારા સંસ્કારનું આપણું સિંચન થાય છે અને આવીને આવી જે એક્ટિવિટી થતી હોય એમાં પાર્ટિસિપેટ કરી અને એઝ એ ગુડ હ્યુમન બિંગ બની અને આપણે લોકોની સેવા કરવી જોઈએ અને સારા નાગરિક બનવું જોઈએ। આપણા મધર ફાધરને આપણે પણ પ્રાઉડ થવું જોઈએ કે ના, મારો છોકરો તો મારી છોકરી છે। મારું નામ ભગવાનદાસ સવસાણી, શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો હું પ્રેસિડન્ટ। આજે અમારું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની જે ઉમિયાધામની બાજુમાં જે જગ્યા છે ત્યાં આજે અમારે બપોરે ભૂમિપૂજન થયું, ત્યાં અમારું નવું સમાજ ભવન બનવાનું છે તે જગ્યા પર। અને હવે અત્યારે અમારું 4 વાગ્યાથી લઈને અત્યારે ઉમિયાધામના જગ્યા સ્થળ પર અમારું સ્નેહ મિલન સમાજનું નવા ભવન જે બનવા જઈ રહ્યું છે, એમના જે દાતાઓ બન્યા છે, 250 દાતાઓ, જેવું 5 લાખથી 51 લાખના દાતાઓ, એમના સન્માનનો કાર્યક્રમ, અંદાજે 300 વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ એ અત્યારે અમારો ઉમિયાધામના પટાંગણામાં ચાલુ છે। આ કાર્યક્રમમાં સમાજના પરિવારો લગભગ 10 થી 12 હજાર પબ્લિક અત્યારે હાજર છે। આજના કાર્યક્રમમાં અત્યારે અમારો સ્ટેજ કાર્યક્રમ ચાલુ છે। અમારા કાર્યક્રમના મુખ્ય મહેમાનો શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, શ્રી જયરામભાઈ વાસળિયા સાહેબ, શ્રી ચિમનભાઈ સાપરિયા સાહેબ, શ્રી જયેશભાઈ પટેલ,
એ તમામ અમારા મહેમાનો અત્યારે કાર્યક્રમમાં સાથે સહયોગ આપી રહ્યા છે અને હું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના તમામ પરિવારોને આભાર અને ધન્યવાદ આપું છું અને દાતાઓ જે છે જેને દાનની ઝોલી છલકાવી દીધી છે છેલ્લા 20 દિવસમાં અંદાજે 14-15 કરોડ રૂપિયાનું સમાજ ભવન બનાવવા માટે જે દાન આપી દીધું છે, ફોન ઉપર દાન આપી દીધું છે, એ તમામ દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું અને જૂના જે સમાજ ભવન અત્યારે આપણી પાસે જગ્યા છે એ લોકોએ જે 25-30 વર્ષ પહેલા જે દાન આપ્યું છે 1000 થી માંડીને 1 લાખ થી 3 લાખ સુધીનું, એ તમામ દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું. એ જગ્યા અમારી અંદાજે અત્યારે 30 કરોડ રૂપિયાની જગ્યા છે. હવે અમે અંદાજે 18 કરોડ રૂપિયાનું ભવન બનાવવા જઈ રહ્યા છે. અંદાજે અમારું 45-50 કરોડનું સમાજ ભવન બનશે. અમે જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું અમે 2 વર્ષમાં ભવન તૈયાર કરી અને અમારા સમાજના નાના પરિવારોને કામ આવે, લગ્ન પ્રસંગ, અન્ય પ્રસંગો માટે ને ઓછા એકદમ નોમિનલ ચાર્જમાં એ લોકોને પરવડે એવા ચાર્જમાં આ ભવન તૈયાર કરી અને અમે સોંપવાના છે, એનું ઉદ્ઘાટન કરવાના છે. જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે આ કામ પૂર્ણ કરશું. જય હિન્દ, જય ભારત.